રામનવમી એક એવો પર્વ છે કે જે બહુ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. આજે આપણે આપણા ગર્ભસ્થ શિશુને શ્રી રામચંદ્રજીના મહત્વ અને તેમના ગુણોથી અવગત કરાવવાનો એક સૂક્ષ્મ પ્રયાસ કરીશું, જેથી કરીને તે પોતાના જીવનમાં શ્રી રામચંદ્રજીના ગુણો ધારણ કરીને ચાલે. તો ચાલો બહુ જ પ્રેમથી ગર્ભસ્થ શિશુ પર હાથ રાખો. હે મારા વાલા રાઘવ, હું આજે તને શ્રી રામચંદ્રજી અને રામનવમી વિશે થોડું જણાવીશ, જે તું ધ્યાનથી સાંભળજે. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતલ ઘામા, પાવન કાલ લોક વિશ્રામા. આ ચોપાઈ શ્રી તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખી છે, જેનો અર્થ થાય છે કે પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મ ચૈત્ર માસ શુક્લ પક્ષ અને નવમી તિથિમાં એટલે કે રામનવમીના દિવસે થાય છે. મધ્ય દિવસ એટલે કે બપોરે 12 વાગે, ન અતિ શીત ન અતિ ઘામા એટલે કે ન અતિશય ઠંડીમાં કે ન અતિશય ગરમીમાં. જીવ અને જગત જ્યારે આધિ વ્યાધિ અને ઉપાધિથી તપ્ત થઈ જાય છે, ત્યારે તેમને શાંતિ અને સુખ આપવા માટે પ્રેમ, પાવિત્ર્ય અને પ્રસન્નતાના પુંજ એવા પ્રભુ શ્રી રામ જન્મ લે છે. શ્રી રામ અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યાના જ્યેષ્ઠ પુત્ર હતા. શ્રી રામ ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે. રાવણના સંહાર માટે ભગવાન વિષ્ણુએ મનુષ્ય રૂપે રામ બનીને પૃથ્વી પર અવતરણ કર્યું. શ્રી રામ એક આદર્શ પુરુષ હતા. શ્રી રામ ત્રેતા યુગમાં જન્મ્યા હતા. મનુષ્ય લોકમાં જન્મ લઈ અનેક રાક્ષસોનો સંહાર કરી સત્ય, ધર્મ, દયા અને મર્યાદા પર ચાલીને તેમણે રામ રાજ્યની સ્થાપના કરી. શ્રી રામ એક શ્રેષ્ઠ રાજા અને મર્યાદા પુરુષોત્તમ હતા. તેમના માટે માતા પિતાનું સન્માન અને આજ્ઞા સૌથી મહત્વપૂર્ણ હતા. બાળપણથી જ તેઓ ખૂબ જ શૂરવીર હતા અને તેમણે યુદ્ધ કૌશલ્યથી ઋષિ મુનિઓને અસુરોથી બચાવ્યા હતા. તેઓ પરિવાર પ્રિય અને પ્રજાપ્રિય હતા. તને ખબર છે, તેમના વિવાહ જનકપુત્રી માતા સીતા સાથે આ જ દિવસે થયા હતા. પોતાના પિતાના એક વચન પાલન માટે તેઓએ 14 વર્ષનો વનવાસ હસતા મુખે સ્વીકાર્યો અને આ વનવાસ દરમિયાન તેમણે અસુરરાજ રાવણનો સંહાર કર્યો. તો બેટા, જેવા ભગવાન રામને સદાચાર, ધાર્મિકતા અને પ્રેમના રાજાના રૂપમાં જોવામાં આવે છે, તેવી જ રીતે અમારી પણ ઈચ્છા છે કે તમે પણ તેમના આ ગુણો અપનાવો. જેવી રીતે ભગવાન રામે બુરાઈ પર સચ્ચાઈ સ્થાપિત કરી, તેવી જ રીતે તમે પણ હંમેશા સચ્ચાઈ સાથે રહેજો. જે પ્રકારે ભગવાન રામ માતા પિતા અને બધાનો આદર કરતા હતા, તેવી જ રીતે તમે પણ હંમેશા બધાનું સન્માન કરજો. તો આજ હે મારા વાલા સંતાન, તમે પુરુષ બનીને આવો કે સ્ત્રી બનીને, પણ પ્રભુ શ્રી રામના ગુણો લઈને પૃથ્વી પર અવતરણ કરો એવી મારી
પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે, હે મારા સંતાન, હે મારા વાલા, આજે શ્રી રામના દિવ્ય ગુણોથી હું તને અવગત કરાવું છું, જે તું ધારણ કર. શ્રી રામ સત્યપ્રિય હતા, માટે તું પણ સદૈવ સત્યને ધારણ કરજે. શ્રી રામ ધર્મજ્ઞ હતા, માટે તું પણ ધર્મની સાથે સેવા ભાવ કરજે. શ્રી રામ ઈમાનદાર હતા, તારામાં પણ પ્રભુ શ્રી રામ જેવી ઈમાનદારી આવે.